લો ભાઈ હાચુર નામ એમનું મજા તમે છો તો હું છું ત્યાં છે ભાઈ મજા ગાય કુંવાસી બેન દીકરીનો મજા આ સાઉન્ડ મજા રીધમે મજા આ રેકે સ્ટુડિયો લાઈવ મજા હું ભગતની માતા ખમાકું છું તે આરજે માહી શું તારે જયેશ ખરોડા આરજે નો આરએસ કોકની વિધો છે અત્યારે મને માતાને ચડ્યો છે સ્વભાવવાળું તો હું ગુજરાત થી હું પાટણ વાળે જીજે 24 હું સમાલની માતા મેલડી ખમાકું છું તારે હું મુનોના રાવળ દેવની હું કાળુ હીરાની 32 ની મેલડી માતા છું સ્વભાવવાળું આ મારા ભાટના વગણો મારી મેલડીની જાત્રામાં ખમા કહેવાય એવા કોક લેખ નખા ના લખતી જૂથ મારું કાળુ હીરાની માતાનું વેણ છે તે સભાના ભૂ ભક્તો ગવૈયું મજા જયેશ ખરવાડા એચડી લલિત યોગી માસ્ટર ગણેશ માડી છે ધાબી મોહન ભુવા બાબુભાઈ જે મારું બીકે હોય ટીમ છે મને મજા અચ્છા ભાઈ જે વસ્તી મારી નાતની બેઠી હોય મને મજા બીજું નાતનું મોનવી કદાચ આશા ભાઈ આઈનું ભૂરી હોય ને હવાઈ મજા હું કાળુ હીરાની માતા કુછો તારે તો ભાઈ ઓબા વાયા હોય ને ઓબા તો ખેરીઓ જ મળે અમારા કાળુ એ ચોક જગતમાં ઓબા વાયા છે એની કેરીઓ હોય છે ભાવવાનું એમ ન મતાર ઘેરથી કોઈ બહાર નીકળવા ટાઈમ નહીં કોઈ જોડે પણ આ ભાઈ કોઈ મારો બેનર માં ફોટો જોઈને આવ્યો એને ખબર નાખું મારું કાળુ રાવળ ની માતાનું વેણ છે તારે લો ભાઈ મારું બેનર જોઈને કેટલા આયા છે ઓગળી ઊંચી કરો તો એ લુખેશ કહે ભુવા અભિમન માં બોલે અભિમન માં નહીં તારા બાપ ની તાકાત નહીં મારો સિક્કો ચાલી ગયેલો અભિમન નહીં હું કાળુ ની 32 ની માતા છું અત્યારે બાબુભાઈ એમનું જગત મારા પાછળ ગોડી નહીં થી આ ઓગળી ઊંચી કરી એમને બધાને એવું પૂછું કે મને કાળુ રાવળ ની મેલડી મોની છે 5 મિનિટ ટાઈમ બગાડ્યો છે મારી વાટ જોઈને છે ભાઈ બેઠા હોય તો કોક દાડો ખરા ખેલાવી ઇંદડો ભારજો રાતના ખમા નાખ્યું મારું કાળુ ભગતની માતાનું વેણ છે ભાઈ આ તમારા ભાવમાં કભાવ નહીં થાય હું ભગતની માતા બોલું છું મોટિયાડો હું તમારી માતા છું જગત ધૂણો ધૂણું અત્યારે મોણસનું ધર્મ છે પણ તમે મારા પાછળ ગોડા હોય તમારા પાછળ ગોડી નાથું મારું ભગતની માતાનું વેણ છે લ્યો ભાઈ આ તમારો આવકારો છે મેં કાળુની માતાએ ખમા કીધી છે તો શ્રાવણ મહિનો આવશે શ્રાવણ ઉતરશે ભાદરવો આવશે ભાદરવાની પોચમ જતી રહે એટલે આ ભો રણુજા હેડ છે વયથી અને હાચોર મારી ગાડી રોકાય એટલે સભાન દરેક ને મારું ભાવ ભર્યું આમંત્રણ જમવાનું મારી ગાડી દરેક ને ખવડાવવાનું 5000 થાય ના ખવડાવું મારું કાળુ રાવળ ની મેલડી નું વેણ છે સભાવાળું જયેશભાઈ એક જ વિચાર કર્યો કે તારે આવું છે હેડસી વખત શું થાય સદાભાઈ એટલે કોઈ બાઈક લઈને આવ્યું હોય કોઈ ગાડી લઈને આવ્યું કોઈ હેડતું આવ્યું હોય ઈ ઘેર જઈને ઘેર ઉધી ખમા નાખું મારું કાળુ રાવળ ની માતાનું વેણ છે આયા છો એવા નહીં પણ આયા છો એનથી હવાયા કરીને નામે કુત મારું ભગતની માતાનું હોય ધૂળ મટી જાય છે ભાવાળું હું ભગતની માતા છું હું ઉજ્જૈનના ઝંડાની હું કદરપિયા શમશાનની ગણેશ માડી મેલડી છું તે મોટિયાળો તૈન દાડા તમારા ઘરની વેળા ડુબળી આવે એટલે જગત એવું કે પડી જા ચોય નહીં પડી જા અને ચોય પડવા જ મારો 12 બીજનો ધણી વચ્ચે છે હું ભગતની મેલડી બોલું છું જેના માથે મારા પોકરણના પીરનો હાથ હોય જેના માથે મારા ભાલાવાળાનો હાથ હોય અને ચોય જગતમાં પડવા જો મારું નામ દેરું નહીં અત્યારે લો ઈશ્વરભાઈ મજા તારી બેરલીએ મજા તારા પરિવારે મજા હું ભગતની માતા કહું છું
ભાવ કરીને મને બોલાવી છે, હું ભાવથી ખમા કહેવા આવી છું. તો ઘટતું અહીંયા પૂરું ના પાડું મારું ભગતની માતાનો વેણ છે. અત્યારે દુનિયા જગત મારી વાટ જોતી છે. એચડી જગાણી લાખ રૂપિયા કોઈ હાલો ને તો અડધો કલાક કે કલાક ભૂવા બેહી, પણ આ લલિત યોગીના ભાવથી આ ગુજરાતમાં પહેલી અમારી જાતરો રાજસ્થાનમાં હોવાથી અમારા ગુજરાતમાં છેડતી આવી. આજ દાડા સુધી કોઈ જાતર એવી નહીં હોય કરવી ભૂવો 7 વાગે કોઈના ઘેર જો હોય. એક રાજુ ડુંગરાહણ મારું ઘર છે અને આ પોતાનું ઘર ગણ્યું હોય તો ભૂવો 7 વાગે આવ્યો હોય. 1000 ગામ પડતો મળ્યો છે કદાચ ખાચર ના ગોદરા ભૂવા લઈને હું ગાળું રાવણની મેલડી રમીશું. તો સભાના ભાટો તમારા નેહડો મજા મારા જેવ હોમો લમણો છો. એમનો મારો ભગવાન કોજડો હુના નહીં મુકાવું હું કાળું હીરાની માતા કુશ વધારે ગાજુ ઘટશે નહીં વાપર્યું નેટશે નહીં. દૂધ બાદરી મારો બાર બીજનો ધણી મારો પોકરમ નો પીર મારો દવારકનો ઠાકર ચોય ભૂષા નહીં રાખાવું હું કાળું હીરાની માતા કુશ વધારે. તો સભાવાળો લો ભાઈ કઈ ના હાર્યા કે બેહી જો નહીં કહેતા આ બધા ઉભા ને હમણાં મન ધૂણી રહેવા જો તમારું કોઈ જયેશ ખરવડા બે હવાલ નહીં કેવું પડે. આ મારી ગેરંટી છે સ્વભાવવાળો. આ ઈમનો મારા પ્રત્યેનો ભાવ છે. તમે આરજે આટલી મારા સામે લગની લગાડી હોય ને એવું નહીં કે મુના આવો તો જ ખમાકું. કોઈને ટ્રાય મારવો હોય ખાટલો માર દેજો. 4 વાગે કાળું ઓઢણું ઓઢીને ખમા કહેવા ના આવું મારું કાળું હીરાની મેલડીનું વેણ છે. લતાબેન હવની વેળા આવો. દહકો સુખાવો દહકો દુખાવો. દુઃખ ભાળીને રોવું નહીં, સુખ ભાળીને હરીશ ન કરવરાય. પણ તમારા મારા લેખ હશે હું લલિત યોગીના ટોકે ખમા કહેવા આવીશું. એવું નહીં કે કોમ કરી દઉં તેમ કરી દઉં પણ હું કાળું એની 32 માતા હું કાળું ની ઝેરડી નાગણી છું. હું વહાડા ભાળાની મેલડી છું. એક નાઈટમાં મેં ઢાલ દફન કરી દીધા છે અને મારા ગરીબનો જેને રોવડાયા છે ને એમના ઘેર ના રોવડાવું મારું કાળું રાવણની માતાનું વેણ છે. લલિતભાઈ બાકાહાર ટપે જગત નથી મોનતી અને એને એવું કીધું તમે ભૂપા હાચો હોય તો મારા હાથમાં હું છે ઈકો. એની દાડે એવું કીધું કે રાજસ્થાનના મેમનો પેટી મૂકી દે, પેટીમાં કાગળ છે ને કાગળ હું ગુરુ ભાળી જઈશું. પણ તમારા બહેરે ઘૂમટા કેટલા કાઢે છે કે આટલા જ કાઢે ને કે આગા પાછું નહીં આગા પાછું. તો હું ગુજરાત થી હું રાવણ દેવીની માતા આવી છું. આ પેટીમાં તમે વેસુ પૂરી ના કાઢી દો અને 3 દાડા બને ના ઘૂમટા કઢાઈ અને કેડી હાલના ના બંધાઈ જુ હું ગુજરાતના રાવણની માતા નહીં. અને 3 દાડે કેડી હાલના બંધાયા હોય મુના રોબડાયા હોય મુના મઢે બિહારી જીન હુકા મુકાયા હોય હું કાળું ભગતની મેલડીશું. શરૂઆત રાજસ્થાન બાકાહરમાલ દેવાળાની કરેલી. યોગી શરૂઆત ભુવાપણીની કરી. એ વખત આવા ભણાઈ જતા વેરી. એ વખત પરીક્ષામાં પાસ થી નતા જગતમાં નામ કર્યું એમ નહીં કર્યું. મોહન ભુવા એલો દેવ મળે હોત ત્રીજો ધારવાની હોત ત્રીજો કહી દે દેવ. પણ એના માટે નોભીથી બેહવું પડે અને કોઈ પારખા કરવા હોય એને લુગડો ના ઉતારું મારું અત્યારે કાળુની 32 માતા મેલડીની થોડું મટી જાય. લો ભાઈ મારા મેલડીના ભગવાન ગાય કુંવાસી બેન દીકરીએ ખમા કેસો વેળા હવની હારી ભગવાન લાવશો. અચ્છા ભાવ બેઠી એમાંથી કોઈને ધંધા પોણીએ વખો હશે, કોઈને રૂપિયાનો વખો હશે, કોકને માયા મિલકતનો વખો હશે, કોઈને શેર માટીની ભૂખ ખોટે છે સભાવાળું. પણ જે મારી ગાય કુંવાસી હોય નમી એવું નહીં પણ એ બેઠે બેઠે ખોળો ગાઢન આવતા 12 મહિને તમારા દરેકનું પૂરું ના પાડું મારું કાળું રાવણની માતાનું વેણ છે. જગત જમનો કળજુગ સમનો દેવના કળજુગ નહીં વેટણો. થરાદના ભાટો મજા
વેળા હશે હું તમારા ગુજરાતનું દેરું છું. હું નાતની માતા છું. તમારી છું. એકના એક લોહીની છું ને એમાં આગા પાછું ને અહીંયા ધૂણી એક જ લોહી હોય. આ રાજસ્થાન થી ગુજરાત જ્યાં છે તો હું રાજસ્થાનમાં ત્યાં ધૂણવા એમાં કોઈ નવાઈ નહીં કરી. સભાવાળો હિંમતનગર ના ભાટો મજા, સભાના ભાટો મારી નાદવાળું, સભાના ઠાકોર દરબાર રબારી ઈમનો મજા કોઈ કદાચ આગળ સોસાયટી મોમેડન હુરી હુરી વળતું હોય ઈનો ખમા. મારી ના થોમી ઓગળી નો કરતા ન આ બજારમાં લુગડા ના ઉતારી મારું નોમ માતા નહીં. હું નંદાણ હૈયત ના ભેળો તાજિયા ખેલનારી મેલડી છું. હું મહેમદ શાહ બે ઘડાનો ગુડીએ કરી નાખનાર હું ગુતા ભોનની મેલડી છું. તારે હું રાજકોટના ઇકબાલ મોમેડનના હાજીપીર ડેમ ઉપરથી લાવનારી હું ઉજ્જૈનના ઝંડાની માતા છું. જગત જીવતાનું ઘરણું કર્યા મર્યા પછી શમશાનમાં 4 નાળ લેતી છું ઈ માતા છું. તો લતા આવતો ચૈતર આવે એના પેલા તારા બાપનું ઘરણું કરીને હાથોરમાં ના ધણું મારું નામ બહાડા ભાળાની માતા નહીં. જ્યાં હું ગધરબિયા શમશાનની માતા છું. આમ તારો વહોડોનો હિસાબ ના તોડું મારું નામ ભગતની માતા નહીં. ગુજુલો ગુરુ મજા, હોય ગોમ ઉધી મજા, નડા બેટ બોર્ડર ઉધી મજા. વહરાત પડ્યો હોય ને પાણી મારી ગાયો તલણી હોય તમે 3 દાડા ન હુર્યા હોય તો એનું બદલું નાલું મારું કાળું રાવણની માતાનું એણ છો. લો લલિત યોગી આ રમેલનો ખર્ચો અત્યારે વસૂલ થઈ ગયો. આ મોઢો હોનાનો થઈ ગયો. ઈશ્વરભાઈ હવે દાડો ઉગશે તેલ ફૂલની વેળા થાય અને તમારું 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડા જમા ના કરાવું મારું મેલડીનો વેણ છે. લલિતભાઈ અત્યારે ધોણીને ઘેર જવું, કાલ દાડો ઉપર તારીખ લખી દેવાની. આ લતાન 6 મહિના સુધી આ લોટ ફરકવા જ મારું કાળું રાવણની માતાનો વેણ છે. અને એવા નહીં જોતા 7000 ને 8000 10000 નહીં જોતા. એ રૂપિયા માટે દિવાળું નહીં કર્યું. રમેલનો મોઢો હોય ને એવું લાગે કે કોઈ લેવાસી લાખે લઈ લેવું. એવું લાગે કે મારો સર સભાવાળું મફત તું મફત મારા ભોન લઈને આવું. મારા ધૂળવાના પૈસા નહીં, પૈસા નહીં ભોવાના નોમના નહીં. તો ઘણા નહીં કરવા છે. ચકલ્યું ચકલ્યું જ રહેવાની. ગમે એટલી ઊંચી જતી રહે ને તો ગમે એટલી ઊંચી જાય ચકલી નેચી આવે ચકલી દરે કોઈ ભાગ નો થઈ જાય. પણ ચકલી કોઈ દી બાજ બને નહીં. આન મારી કાળુ હીરાની વેરડી ધૂણતી